અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના ઉભરાણ ગામના ખેડૂત પ્રવીણભાઈ જીવણભાઈ પટેલે રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી અપનાવીને એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। તેમણે માત્ર 3 વીઘા જમીનના 1 ઇંચનો એવો સચોટ ઉપયોગ કર્યો છે કે આજે તેમનું ખેતર આસપાસના વિસ્તાર માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। પ્રવીણભાઈએ પોતાના ફાર્મમાં તાઇવાન પિંક જામફળના 2000 છોડની સાથે આંતરપાક તરીકે 4 થી 5 પ્રકારના રીંગણ, ટામેટા, મરચા, કેપ્સિકમ, ફ્લાવર, ડુંગળી, લસણ, ગાજર જેવા અનેક વિવિધ શાકભાજી વાવ્યા છે। એટલું જ નહીં, મસાલા પાક, સ્વીટ કોર્ન, મકાઈ અને ગલગોટાના ફૂલોની ખેતી પણ તેઓ એક સાથે કરી રહ્યા છે। ખાસિયત અને કમાણીની વાત એવી છે કે બજારમાંથી મળતી મોંઘી દવાઓ કે ખાતરને બદલે તેઓ જીવામૃત પદ્ધતિનો ઉપયોગ કરે છે। આ પદ્ધતિને કારણે ખેતીનું જોખમ ઘટ્યું છે અને આવક બમણી થઈ ગઈ છે। હાલમાં તેઓ આ ખેતરમાંથી દરરોજ ₹1500 થી ₹2000ની રોકડ આવક મેળવી રહ્યા છે। છેલ્લા 2 મહિનામાં જ તેમણે 1 થી 1.25 લાખની કમાણી કરીને અન્ય ખેડૂતો માટે આવક વૃદ્ધિની નવી કેડી કંડાળી છે। પટેલ પ્રવીણભાઈ જીવણભાઈ પટેલ, ગામ ઉભરાણ, તાલુકો માલપુર, જિલ્લો અરવલ્લી। હું પાછલા 10 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું। પ્રાકૃતિક ખેતી એ મારો પોતાનો શોખનો વિષય છે। સુભાષ પાલેકરના શિબિરો ભરી પછી આત્મામાં જોડાયા પછી પ્રાકૃતિક બોર્ડ આવ્યું તો પ્રાકૃતિક બોર્ડમાં CRC અને BRCમાં પણ હું જોઈન્ટ થયેલો છું। એ પછી CRC BRC યુનિટ મારા ત્યાં જીવામૃત બનાવેલું છે અને એમાં પણ ગવર્મેન્ટની સહાય મળી છે। એ સિવાય નાનું નેટ હાઉસ કે જે 504 ચોરસ ફૂટનું એ પણ મેં બનાવેલું છે અને એ બાગાયત ખાતાની સહાયથી બનાવેલું છે અને એમાં હું નર્સરીના પ્લાન્ટ ઉછેરવાનું કરું છું એમાં। અને પ્રાકૃતિક ખેતી મારા પોતાના ખેતરમાં આ ચાલુ સાલે પદ્ધતિ આખી એવી કરેલી છે કે જમીનમાં એક પણ જગ્યાએ ખાલી જમીન ના મળે અને ટોટલી 100% ડ્રીપ અને મલ્ચિંગ છે મારા ત્યાં। અને જામફળનું 2200 છોડનું પ્લાન્ટેશન કરેલું છે મારી પાસે। અને પ્રાકૃતિક ખેતી એ અત્યારની એવી અત્યંત જરૂરિયાત છે કે એ સિવાય ચાલવાનું નથી એમ। અને પ્રાકૃતિક ખેતી જો ખેડૂત નહીં કરે તો આવતા વર્ષોમાં જે કેન્સર અને ડાયાબિટીસના જે રોગો વધતા જાય છે એનું પ્રમાણ એટલું બધું વધશે કે પછી આપણાથી કશું થઈ શકશે નહીં। એટલે ખોરાકમાં ફેરફાર થાય, પ્રાકૃતિક ખાતા થાય અને ખેડૂતો પ્રાકૃતિક કરતા થાય, એ જ અમારો ઉદ્દેશ છે।